સોમનાથ કલેક્ટરની ઉપસ્થિતિમાં લાંબા સમયથી ગામતળ વધારા અંગેના પડતર પ્રશ્નનું સુખદ નિરાકરણ. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જુદા જુદા 16 ગામોએ જંગલ વિસ્તારની જમીનમાંથી ગામતળ વધારવા સાર્વજનિક હેતુસર જંગલ ખાતા હસ્તકની જમીન મુક્ત કરવા અંગેનો પ્રશ્ન લાંબા સમયથી પડતર હતો. આ કામે ગામતળના પડતર પ્રશ્નના નિરાકરણ અંગે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી તાલાલા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીર પશ્ચિમ વન વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષક, ગીર સોમનાથ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલાલાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા 16 ગામના સરપંચ, વહીવટીદાર ઉપસ્થિતિમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. વન વિભાગ, મહેસૂલ વિભાગ તથા પંચાયત વિભાગની સંયુક્ત ટીમો બનાવી આગામી 3 દિવસમાં તમામ ગામોમાં ગામતળની જમીનનો કબજો સંભાળી લેવામાં આવશે. જે જમીનોની વિગતવાર માપણી કરી ડિમાર્કેશન કરવામાં આવશે, જેથી હવે આ ગામોમાં સામુદાયિક વિકાસના કામો જેવા કે પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, કોમ્યુનિટી હોલ વગેરેની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આમ પરસ્પર વિભાગોના સંકલન સાથે ઘણા લાંબા સમયથી ગામતળ વધારા અંગેના પડતર પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું હતું.